त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव माता च पिता त्वमेव। પણ આ એક દિવસ આપણે શરૂઆત કરી છે એવું નથી કે આજે એક જ દિવસ માતા પિતાની આપણે પૂજા કે આરતી ઘરે પણ આપણે અમુક તહેવારો હોય ત્યારે પણ આપણે માતા પિતાની પૂજા આરતી કરવી જોઈએ અને આપણા કુળદેવતાને જેને આપણે માનતા હોય એમની પણ પૂજા આરતી રોજ આપણે કરવી જોઈએ। એટલે આપણે એક આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું છે। કાર્યક્રમમાં પધારેલ જે વાલીગણ પધાર્યા છે એમનો પણ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। સૌથી વાલો એટલે મીઠા મધુ અને મીઠા મેહોલારે લોલ પણ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જનનીની જોડ સખી નહીં જડે। માતા છે વાત્સલ્યની મૂર્તિ છે પણ પિતા વિશે મારા ખ્યાલ મુજબ બહુ ઓછા કવિએ લખ્યું છે કારણ કે માતા છે વાત્સલ્ય ભાવ દેખાડી શકશે પણ પડદા પાછળનો કોઈ બાળકના સંસ્કાર માટેનો કોઈ વ્યક્તિત્વ હોય તો એ માત્ર પિતા છે, માત્ર પિતા। કારણ કે માતા છે બાળક પાસે વધારે રહી શકતી હશે પણ પિતાને જવાબદારીનો બોજ લઈને ચાલવું પડે છે। એટલે બાળકના જીવનની અંદર એ પિતાનું મહત્વ એ કંઈક અલગ છે, કંઈક અનેરું છે ને ખાસ કરીને દીકરી માટે તો બાપનું કદાચ એનું વર્ણન કરવા જાવ તો કદાચ શબ્દો ટૂંકા પડે એટલું મહત્વ કહી શકાય। કારણ કે એની તુલના ન કરી શકે, એ પ્રેમની તુલના ન થઈ શકે એવું વ્યક્તિત્વ છે અને એ સમયે આજ ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्मदाता है जो नाम जिनसे मिला थाम कर जिनकी उंगली है बचपन चला। कांधे पर बैठ के जिनके देखा जहां ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला। इतने उपकार है क्या कहें ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है।